છો છો और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। કેમ હાલે? पहली फुर्सत में निकल। હજી તમે એમ જ લાગો. ये है मेंटोस जिंदगी. સી બિસ્કિટ ખાય બાબુ તો હવે ઈ જાય. હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો નવો વ્લોગ લઈને, અને અમે અત્યારે જઈ રહ્યા છીએ માતાના મઠ. એમ કે અત્યારે બધા દેવ દર્શન થઈ ગયા છે, તો માતાના મઠ બાકી હતું, તો યા બી અમે જઈ આવ્યા. શું થયું અરુબા? ને એમાં એવું હતું કે અમે બધા અત્યારે એક જગ્યાએ બેઠા હતા શાંતિથી, તો હું ફટકી આવી ને વનભાને તો કે હાલો માતાના મઠ. તો ઠંડા પાણી હતી નવરાવ્યા અને મને ચડીએ ઠંડી. તો મારા જોડે છે અત્યારે બાપુજી, હું, હરુબા, મયંકભાઈ, પછી કૌશલભાઈ ને કાનો. પૂરા માત કી જય. હજી આગળ બી દેખાડું તમે મારા જોડે બીજા કોણ કોણ છે દેખાડું. રાહ જોવો, થોડીક રાહ જોવો. સબર કા ફલ મીઠા. એક વાત ઈ હતી કે આપણે ગયા વર્ષે ગયા હતા ને હા, માતાના મઠ, ત્યારે આપણે એમ કીધું તું કે નવી ગાડી લઈશ ને ત્યારે હું આવીશ. તો જો આ નવી ગાડી લઈને આવું છું. પણ કેમ જોયું ને, આપને ઓળખતો જોઈ. જોયું આની હાઈટ બોડી જોવો ખાલી. બીજી ગાડી આવી ગઈ આપણી જ છે. બોક્સો તો બોક્સો હું ના મનભા વોસ્કો. બીજી ગાડી બી આવી ગઈ છે અત્યારે. હું તમને કહેતો હતો ને સબર કા ફલ મીઠા જોવો તમે ખાલી. ભાઈઓ ભેગા જોઈ ઓલવેઝ. વ્લોગમાં છેલ્લા 2 વર્ષથી તમે જોઈ લેજો, વ્લોગમાં મોસ્કો હોય ને હોય, બધાય વ્લોગમાં હોય. અમદાવાદ થી જતા ને ત્યારે આપણે કરતા હા, ફેમસ થઈ ગયો. આજ હાર્દિક નથી એટલે હું કરું. મારા ઘેર વાળીઓ નથી એટલે તમે હેરાન કરવા મને. આવો બાપુ. કેમ યા કેમ કામ નથી? એક બટકું ભલે મારો હાથ કાઢી લ્યો, એક બાજુનો પગ જ તો કહેતો હતો ને તમને મારા જોડે કોણ કોણ છે. તો જો આ બીજી ગાડી છે ને એમાં વનભા કરવાના છે. અરે હા, હવે સુઈ જાશું. બાકીનો વ્લોગ લેશે હવે હરુભા. પેમેન્ટ કરી દીધો, પેમેન્ટ. આજો. ફોન માણસ રાજસ્થાની
આ બધી વિડીયો ને હજી કા કરીએ ભાયા યુવરાજ લાઈટ કરતો અંદર ની મારાથી આગળ રહેજો તો આ છે અમારા માતાજીનું મંદિર શક્તિમાં અમારા કુળદેવી છે અને જ્યાં અમે જાય છીએ ત્યાં દર્શન કરી જ છીએ એટલે શિવ શક્તિ આપણા ગરબા ક્લાસનું નામ છે એટલા માટે જ્યાં શક્તિ અમને આપે છે જ્યાં માતા પહોંચી ગયા છીએ અત્યારે માતાના મઢ આ જોઈ લ્યો મારું મોઢું જોઈ લ્યો બસ કેવો લાગુ ક્યાં હરુભા ક્યાં એટલું 800 કિલોમીટર નો ફેર પડ્યો નહીં વાર રાખી હોત ગાડી ને અહીંયા રાખી 800 કિલોમીટર નો ફેર પડ્યો બોલો બે ડગલા નો હાલી હવે કેવડી આડા બહુ આડસુડો જ છે પહેલેથી ખાલી વાહ એવડી જગ્યા હતી અને અહીંયા નાખી ગાડી મોટું મોટું હા કોફી ક્યાંય મળશે આયા અહીંયા ચાન ગરમ પાણી પીવું તો આયા હું પહોંચી ગયા હરુભા બલીભાઈ ને ફોન કર્યો ને કે બારે આવું હો કે ત્યારે ટાયર ની હવા કાઢ નાખ તો કે આવું સમાજની વાળી એને એમ નો એને કે તમે બહાર આવો હો કે અમે અંદર આવી બોલ હું થયું હાર્દિક સિંહ 4 વાગ્યાના હે ને બિસ્કિટ ગોતે કે ક્યાંક ઊભી રાખો ને તો કે કઈક ખાઈ લો કે ઊભી રાખો હું કીધું એકવાર બિસ્કિટ બચાવથી લીવર માર્યું ને પછી ઊભી જ નથી રાખી ગાડી એને હું બિસ્કિટ ખાવું હતું બે જગ્યાએ રાખીને તો અહીંયા કઈ હતું જ નહીં કન્યા જોવા નથી જવાનું ઓ પોપટલાલ શું કરે તને એવું લાગે કે તું હારો લાગે આપણે પેલા ઈ જતા ખબર છે આમ કરીને આમ જ હોય મારે ખાલી બીજું ડાલું દેખાય એની ઉંમર થઈ ચા પીવા તો ખોટી રાયડું નાખ માં ચા પીવા પહોંચી ગયા માતાજી ના અમે જો આખો જા તું આમ આખો જા હું કાકે સહી થોડા બિસ્કિટ ખાય બાપુ હું થયું યુવરાજ આને ફાઇનલી બિસ્કિટ મળી ગયા છે પાર્લે બિસ્કિટ ને આવું લોકો વિચારા રાજકોટ થી નીકળ્યા ત્યારના ભૂખા છે તમે કે ઊભી નથી રાખતા અમે રાખી હતી બે જગ્યાએ નહીં મારી ગાડી મારી જવાય ને તમારી બિસ્કિટ કેવા ખાય છે ને એને પાછું બેવું હોય અમારી એને આખા રસ્તે એના નહીં ખાવું હોય પાછું અમારા ભેગું જ રહેવું. ચારે ચાર બિસ્કિટ લીધા હાથમાં ભાઈ પણ એમને અમે તમે આ પાર્લે જેવું લીધા ગ્લુકોઝ ની ખાસ જરૂર નહીં આવ્યો ધમકી હો આજ તો હા બલીભાઈ નવો શર્ટ ડીઓ બીઓ લગાડી આમ દે જીન્સ ને આમ દે કેમ હાલે શું આપો
આ બિસ્કિટ કોણ ખાય ખબર? એને મને એમ કીધું બચાવ એમ કીધું કે ભાઈ કે ઊભી રાખજો ને કે ગાડી કે ઊભી હા રૂબા એક બિસ્કિટ માં 2 કટકા જ થાય જો ખાલી. બહુ ગેર્યો. પણ હા રૂબા બધા લોકમાં હું કહું ને કે બધા લોકમાં મને કોક ને કોક તો મળી જ જાય. આની પેલામાં કોણ હતો? અમલીભાઈ હું ખાતો હતો? આ યુવરાજ સેવ ટમેટાનું શાક ને શીરો અને આ બાપુ જો બ્રેકફાસ્ટ હો ભાઈ. એક જે છે ગુડ્ડી છે અને મોનેકો છે પછી ઓલો કયું કહેવાય 2020 છે બધા બિસ્કિટ પણ લીધા પાર્લે. કેમ ભાઈ? ઓલું લેવાય પૈસે આલો એ પાર્લે થી ભાવે ભાઈ મનપસંદી ઓલી છે. ટાઈમ નતો જાતો મારા ભાઈ નો તો શું કરું? હા બાજુ ત્રીજું પાર્લેજી. હજી તમે એમ જ લાગો. હાર્દિક સિંહ જો આમ કરશે એમને આ જવાની વાત ક્યાં હાલે અરુબા? શું 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 શું? બ્રેક મારો બ્રેક મારો બ્રેક મારો બ્રેક મારો. યા હું હે યુ અહીંથી કેટલા કિલોમીટર થાય? એમને હરુબા હું બોલ્યા નાર સરોવર. આમાં બધાયનો વારો આવે કા બાપુ? ઓલો હું બોલ્યા કઈક યાદ હારું બોલ્યા હતા. કલાભાઈ ને યાદ કર્યા હતા તમે કઈક. તો યા હે હું ફાઇનલી ઈ તો કયો. અને બીજું ક્યાં કહેતો તો? માંડવી જવું માંડવી યા હું હે? ત્યાં ઊંટ છે આને જોઈને હાર્દિક સિંહ પાર્લેજી ગાયને ઊંટમાં બેસે. ત્યાંથી સીધા જણાય બાપા સીતારામ પ્રોબ્લેમ. ડાયરેક્ટ કહી કે હવે ભૂખ લાગી પાછી. વાહ ભાઈ વાહ. એમ નહીં આ કુકર ની ગઈ કે ને મારા ભાઈ ને પાછી ભૂખ લાગી. આવું હે ને આને પરસાદી કહેવાય. કાવન બા શું કહેવાય? પરસાદી લેતું હોય નો લેવાય. હાર્દિક સિંહ આવું જાય હો, આવું ન હોય પછી આવું. સી હવે બધું ખાય. યુનિક ગરબા ક્લાસ ના શું કહેવાય મેન ઓનર હે. આ ઓનર જોવો તમે. હા ચણાની લોટની પૂરી ખાવી. હા તો એટલા નો ચડી જાય. માતાજી ભલું કહું થયું હું કયો બાપુ? ફોન જતીના પાકે ટીંગાઈ જવાનું પછી દોડ કરવાનું. એમાં જો હાથ મૂકાઈ ગયો છે મારા ભાઈ ને પાર્લેજી થોડા ડાયરેક્ટ કૂપનમાંથી નામ જ નીકળી જાય. હું કયો? પાર્લેજી ગોમમાં પીડા તમે. હારું એક જ બનવું નકર તો મારે ઓલા ગુરખાની જેમ નીચે રહેવું પડે, પગી ભલે ભરવું પડે. એલા ભાઈ આ ઘડીએ શું છે યાર? આ તો યાર ઘડીએ આમાં બોલે નાના હતા ને ત્યારે આપણે ઓલા મકાન બંગલા બનાવતા હું પાણાના તો કે મેં ચાર માળ બનાવ્યા તો કે હાથે ચોથા માળ તોડીને આપણે નો કરાયો આપણી બધી વળ્યું છે. એ કે ચાર પાણા રાખતો 4 માળનું બનાવતો તો હાથે કે ચોથા માળે ફ્લેટ લઈ ગયો કે
ગાઈસ ફાઇનલી પહોંચી ગયા જી. છેલ્લે થઈ ગઈ સ્કીમ બધા ઉપર. હે જય માતાજીનું મંદિર છે. જો લખ્યું હોય છોકરા માતાજીનું. જોગરા ભવાની માતાજી. તો ફાઇનલી જોગરા ભવાની માતાજીના મંદિરે કેટલા પગથિયા બાપુ? 300 નતા 350 પગથિયા ચડીને હાડા 300 પગથિયા અમને હાડા 3000 દેવા લઈ ગયા. બાપ જગતની મારી બા. હવે થયું એવું કે છેલ્લે હે ને 20-30 પગથિયા હતા એટલે મેં બધાને દીધા માના અમે એટલે બધા ધોયડા એટલે બધા હજી આપે મારી જેમ. જો બાપુ શું થયું બાપુ? રૂપા ક્યાં પાછળ? હા રૂપા શું થઈ ગયું? હાલો આરામ કરવો હોય એ આરામ કરો ને. બાપુ જો શું થયું બાપુ? તો હવે ગાઈસ તમને દર્શન કરાવીશ તમને હમણાં થોડીક વાર સમી જાઓ. મારી જોડે ને જોડે આવતા રહેજો કૌશલભાઈ, દર્શન કરાવું તમને. ઓકે હાલો. હા જાવું તો અહીંથી ને જેને પાપ કર્યો હોય એ હલવાય. હે ભાઈ પાપ કર્યો હોય એ હલવાય. તો કેમ હાર્દિકસિંહ નો હાથ આ બાજુ ટેકે છે ઘડી? જો આજે દર્શન કરવાના છે. આવો મારા સાથે. જય માતાજી. એક જ જણ જોયો છે અત્યારે. હા એક જ જણ જોયો છે. લાવો આવી જાઓ. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરમાં. હાલો આપણે પાપ નથી કર્યા એ ફાઇનલ છે. કૌશલ ધીરે ધીરે આવી રહ્યો. હરુભાને બોલાવો. આજે માતાજીનું મંદિર હું દર્શન કરું. ખેતીને ઉપર ચડો ગાંધી. હા અલા બધું મોબાઈલ આપી દો. લાવો ફટાફટ. મને હાથ તો દ્યો. હાથ દ્યો બાપુ. લાવો. ઉભા રહેજો. ઓ માતા. જય માતાજી આવી જાઓ. વાહ ભાઈ વાહ. હા હા હા. કેવું કર્યું હરુભા? બહુ મજા આવી ગઈ. મસ્ત દર્શન થયા. અમારે તો આરતી થઈ ને મજા આવી. અંદર આમાં દર્શન કરાવ્યા બધાને? હા બ્લોગ લીધો હે ને. વાહ ભાઈ વાહ. બહુ મસ્ત મંદિર છે. તમે આવજો અહીં આવો તો કેટલું કહું માતાના મઠથી કંઈક 5 કે 6 કિલોમીટર સમથિંગ જેવું થાય છે. પણ એકવાર આવજો બહુ મજા આવશે. તો ગાઈઝ અમે ફાઇનલી ક્યાં ભુજ પહોંચ્યા ને ભુજમાં અમે એક ભાઈને પકડી લીધા છે. આ ભાઈને જો આ ભાઈને ઓળખતા જ આપણા રાજપૂત દરબાર સમાજનું નામ એવું ટેનિસ ક્રિકેટ જગતમાં બધા ઓળખતા જ હશે. ઓળખતા હોય ને એની નામ કોમેન્ટ કરજો. અને આ ભાઈએ છે ને એની શું કહેવાય YouTube ચેનલ ચાલુ કરી છે. હું પહેલા એનું પ્રમોશન કરતો. પૈસા થાય વાહ અરે કેટલા થાય ડેટ આપજે લે ખાલી. હા એટલે છે ને આ ભાઈ ટેનિસ જગતમાં બહુ મોટું નામ છે અને એના જ અમે અત્યારે સિટીમાં આવ્યા છીએ. એટલે એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. આપણો જેટલા બ્લોગ જોવે છે બહુ સારું એવું ક્રિકેટ રમે. તમારા ગામમાં 110% રમી જ ગયા છે આ ભાઈ. અને ઓળખતા હોય ને એનું નામ કોમેન્ટ કરજો. અને જે ઓળખતા હોય ને એની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. છેલ્લે હું નામ કહી દઈશ. તો પહોંચી ગયા ઈ દાબેલી ખાવા અને હારું ભાજો. હા ભાઈ તમારી મારી આવે આવે હજી કઈ જઈએ. કચ્છની ફેવરિટ આઈટમ છે દાબેલી. આપણે દાબેલી કહીએ. આને શું છે? આ ડબલ રોટી. શું કે રૂપા? રોટી રોટી. ઓકે કરો. ભૂગર્ભ ગટરના રિસર્ચમાં અંદર ગટરમાં રિસર્ચ કરવા દો હે ને. ભાઈ આ પોલીસ વાળા ત્યાં હોય ને અહીંથી ગઈ જવાનું આગળ બીજા ચોકમાં છે એવડું લાંબુ હોય ભાઈ.
વાહ ભાઈ કામનું હે રાજકોટમાં આ પદ્ધતિ અપનાવો. બાથરૂમ કર અહીંયા આવતો રે ઘરે અહીંયા જો કરણને ભાઈ આપતા યજ્ઞ અહીંયા સ્માઈલ પડ્યો રહ્યો યજ્ઞથી બાબાજી આવતો રે અત્યારથી વળવામાં આ હું આ ખાટું થઈ ગયું આ હું કરો હા ખાટું શ્યામ આપણે નંબર લેવો હે આ ભાઈએ લીધો છે ઓલા યુવરાજભાઈ યુવરાજભાઈ રામ લેશે આપણે શ્યામ આ શ્યામ લેશે હું ખાટું લઈશ એટલે એના હાર્દિકસિંહ એમ કહે કે તમે 4-5 લાખ રૂપિયા સુધીમાં ઓક્શનમાં મેં ઓલા ટેન્ડર ભર્યું ને બસ એ કે મેં કીધું કે હો સામે આવ્યું છે કે 5 લાખ સુધી મુંજાતા જ નહીં હું બેઠો હું દઈ આપણે 8,000 નાખ્યા ને તો કે ઈ ભલે 10 નાખે તો તમે સીધા કે 51,000 નાખો ભાઈ કે 1,01,000 મારા બાપા નામ જેવું હું એક શબ્દ બોલ્યો 5 લાખ રૂપિયા સુધીની સહાય હાર્દિકસિંહ કરશે હાલો બેહો. તો ગાઈસ ફાઇનલી ટ્રીપ થઈ ગઈ એન્ડ અને પહોંચી ગયા છીએ હવે ઘર પાસે. તો હવે આ થાકી ગયા એટલા બધા એટલે હવે તો આરામ કરવો પડશે ને. તો કે હું તો આરામ કરીને જ આવ્યો છું. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.